દીકરી હોય હરણીની જેમ નાચતી હોય, કૂદતી હોય, એની દીકરી કહેવાય કે બાપના ખભા ઉપર બેસીને રમી હોય, બાપની છાતી પર બેસીને રમી હોય, બાપના ખભા પર બેસીને ખાંડું મીઠું કર્યું હોય, એ લાડકવાળી દીકરી બાપ દીકરીને ખભા પર બેસાડીને એમ કે જો બેટા આને માં તાપી મૈયા કહેવાય, આને માં ગંગા મૈયા કહેવાય, પણ એની માં તાપી મૈયા અને ગંગા મૈયા આજ બાપ અને દીકરીની આંખોમાં કન્યાદાન અને વિદાય વેળાએ જોવા મળે. મમતાળુ માતાએ દીકરી બાને એમ કીધું હોય કે જો બેટા આને ગરુ ગિરનાર કહેવાય, આને શેત્રુંજ પર્વત કહેવાય, અને હિમાલય કહેવાય, પણ એનો એ ગરવો ગિરનાર આજ દીકરી જ્યારે ઉમરો ઓળંગીને જાય ને ત્યારે એમ કહેવાય, અમારે કવિતા દેવ લખે કે ડુંગરા જેવડો ઉમરો દીકરીએ માંડ માંડ ઓળંગ્યો. કે કાલ હજી પગલિયું પાડી ત્યાં તો આજ મહેંદીઓ લાગી ગઈ, લાલ થાપા તારા લાગશે બેની, આજે તો ભીતડીએ ધ્રુજી ગઈ. દીકરીના લાલ થાપા લાગે ને ત્યાં તો ભીતડીએ ધ્રુજવા લાગે. એક ગામડાનો નાનો એવો પ્રસંગ કે એક દીકરી થાપા મારીને લાજ કાઢી જાય છે, તો એના ભાઈઓ એને પૂછે છે કે બેન ત્યાં આજે લાજ શેની કાઢી છે, અમે તો તારા ભાઈઓ છીએ. ત્યારે દીકરી ખૂબ જ સરસ જવાબ આપે કે આજ નહીં, લાજ મારા ભાઈઓની નહીં પણ મારા ભાઈઓની આ મિલકતની કાઢી છે કે આજ પછી મારા ભાઈના દર દાગીના કે માલ મિલકત પર મારો કોઈ જ અધિકાર નથી, આજ એની મેં લાજ કાઢી છે, અને આ ફક્ત ને ફક્ત દીકરી કરી શકે. દીકરી એ સમર્પણની મૂર્તિ છે, ત્યાગની મૂર્તિ છે. અને દીકરીનો વિદાયનો પ્રસંગ આવે એટલે એમ કહેવાય કે બાપ કદી રડતો રૂડો ના લાગે, બાપ પુરુષ જાત ક્યારે રડતી રૂડી ના લાગે, રડતો હારો ના લાગે બાપ, પણ ઈનો ઈ બાપ આજે જાપે ઊભે ઊભો ધ્રુસકે ને ધ્રુસકે રડતો હોય ને બહુ રૂડો લાગે. એમ કહેવાય કે જેની એક અવાજ પર આખું સુરત ઊભું રહી જતું હોય, જેની મૂછે લીવું લટકતા હોય, 36 ની છાતી હોય, જેની કમળે 2.5 લાખની રિવોલ્વર ટીંગાતી હોય, એ બાપ ક્યારે રડતો રૂડો ના લાગે, રડતો હારો ના લાગે. પણ એનો એ બાપ જ્યારે છાપે ઊભો ઊભો ધ્રુસકે ને ધ્રુસકે રડતો હોય ત્યારે અમારો કવિ શું કહે, મારી હાટુ રહી જા